વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા કોપા ટ્રેડમાં ડેટા એક્સેસ વિથ એક્ટિવ એક્સ કંટ્રોલ અને ડેટા ઓબ્જેક્ટ વિશે વધુમાં માહિતી જોઈશું. આપ સૌને હું તાલીમ સહમાર્ગદર્શન આપીશ. ડેટા એક્સેસ વિથ એક્ટિવ એક્સ ડેટા ઓબ્જેક્ટ્સ આપનો આજનો ટૉપિક છે. એમાં જે એક્સેલની વર્કશીટમાં યુઝર ફોર્મ કંટ્રોલ સાથે આપણે એક્ટિવ એક્સ કંટ્રોલ પણ ઉમેરી શકીએ છીએ. જ્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ યુઝર ફોર્મ કંટ્રોલ્સ હોય છે, એની સાથે આપણે નીચે એક્ટિવ એક્સ કંટ્રોલ આવેલા હોય છે, જે આપણે ઉમેરી શકીએ છીએ. આ કંટ્રોલ્સ ઇનવિઝિબલ લેયર એટલે કે મિડલવેર લેયર અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ બંને વચ્ચેનું આ લેયર હોય છે અને OLDB તરીકે પણ કામ કરે છે. આપણે અહીંયા જોઈશું એક્સેલમાં ડેવલપરમાં ઇન્સર્ટ મેનુમાં ફોર્મ કંટ્રોલની નીચે એક્ટિવ એક્સ કંટ્રોલ પણ આવેલા હોય છે. આ એક્ટિવ એક્સ અમુક કંટ્રોલ્સ જે હોય છે એ ઉમેરી અને સ્પ્રેડશીટ ઓપરેશનમાં ખૂબ ઇઝીલી એટલે કે સરળ બનાવી શકાય છે. જેવા કે ચેકબોક્સ છે, ટેક્સ્ટ બોક્સ છે, કમાન્ડ બટન છે, ઓપ્શન બટન છે, લિસ્ટ બોક્સ છે, કોમ્બો બોક્સ છે, ઇમેજ છે, સ્ક્રોલ બાર છે, લેબલ છે અને સ્પિન બટન છે. તો ચેકબોક્સ જે છે એમાં તમે વસ્તુ સિલેક્ટ કરી શકો છો. ટેક્સ્ટ બોક્સમાં તમે ટેક્સ્ટ લખી શકો, કમાન્ડ બટન ઉપર તમે કમાન્ડ આપી શકો છો, ઓપ્શન બટનમાં મેલ યા ફિમેલ તમે કહી શકો, લિસ્ટ બોક્સમાં તમે તમારું લિસ્ટ આપી શકો છો. કોમ્બો બોક્સ જે છે એ બેનું મિશ્રણ હોય છે. ઓપ્શન અને લિસ્ટ બોક્સમાં, કોમ્બો બોક્સમાં તમે કંઈ પણ મૂકી શકો છો. ઇમેજમાં તમે તમારી પોતાની ઇમેજ અથવા તો કંપનીની ઇમેજ કંઈ પણ મૂકી શકો છો. સ્ક્રોલ બાર તમને ખબર જ હોય છે, કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે સ્ક્રોલ માટેની હોય છે, આ સ્ક્રોલ બાર મેનુથી તમે એને એડ કરી શકો છો. પછી છે લેબલ, જે એક્સેલમાં લેબલ હોય જ છે એ રીતે આમાં બી એક્ટિવ એક્સનો લેબલ તમે યુઝ કરી શકો છો. સ્પિન બટન છે એ સ્પિન માટે યુઝ થશે. આ રીતે તમે એક્ટિવ એક્સના કંટ્રોલ્સ તમે યુઝ કરી શકો છો. આગળ જોઈએ તો એક્ટિવ એક્સ ડેટા ઓબ્જેક્ટ, જેને શોર્ટ ફોર્મમાં ADO પણ કહી શકાય છે. ADO દ્વારા આપણે ડેટા એક્સેસ કરવા, તેના પર પ્રોસેસ કરવી, તેની સાથે કનેક્ટિવિટી કરવી વગેરે વગેરે સુવિધાઓ મળે છે. આ જે સુવિધાઓ છે એ આપણને ADO દ્વારા પ્રાપ્ત થાય છે. તો ડેટા એક્સેસ કરવા માટે તેના ઉપર કઈ રીતે પ્રોસેસ કરવી છે, કઈ રીતે કનેક્ટિવિટી કરવી છે, એ બધી તમને ફેસિલિટી એક્ટિવ એક્સ ડેટા ઓબ્જેક્ટ આપે છે. તેમજ ડેટાબેઝમાંથી ડેટાને એક્સેસ, રિટ્રાઇવિંગ તેમજ અપડેટ પણ કરી શકાય છે. ડેટાબેઝમાંથી ડેટાને એક્સેસ કરવું એટલે કે જોઈ શકો, એને રિટ્રાઇવિંગ કરી શકો અને એમાં થોડા ઘણા ચેન્જીસ પણ તમે કરી શકો છો. ADOનો ઉપયોગ ઘણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક સાથે પણ એટલે કે VBA જોડે પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. VBAમાં એક્સેલમાં જ્યારે તમે VBA ઓપન કરો તો તમે ADOનો ઉપયોગ કરી અને ઘણી બધી ઓબ્જેક્ટ સાથેની બધી ફેસિલિટી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ADO એ ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી છે, જેની મદદથી ડેટાને ક્લાયન્ટ અને સર્વર વચ્ચે એક્સેસ કરી શકાય છે. ADOની તમે હેલ્પથી શું કરી શકશો? ડેટાને ક્લાયન્ટ અને સર્વર વચ્ચે એ એક્સેસ કરવામાં તમને મદદરૂપ થાય છે. ADO એટલે કે એક્ટિવ એક્સ ડેટા ઓબ્જેક્ટ સીધું જ ડેટા સોર્સને એક્સેસ કરી શકતું નથી. એ ડાયરેક્ટ ડેટા સોર્સને એક્સેસ નથી કરી શકતું, પણ ડેટા સોર્સને એક્સેસ કરવા માટે તમને મીડિયેટર તરીકે યુઝ થશે. એટલે એને મિડલ લેયર અથવા તો ઇનવિઝિબલ લેયર કહેવામાં આવે છે. OLDB પ્રોવાઈડર સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. ડેટા સોર્સ સાથે કોમ્યુનિકેટ કરી શકાય છે. ડેટા સોર્સ સાથે કોમ્યુનિકેટ કરવા માટે એને સૌથી પહેલાં ડેટા સોર્સ તરીકે માઇક્રોસોફ્ટ એક્સેલ આપી શકો તમે, અને નીચે એક્સેલ ફાઇલ પાથ, એમાં તમે XLSની જે તમારી ફાઇલ છે એનો પાથ આપી અને એનું જે વર્ઝન છે એ વર્ઝન સિલેક્ટ કરી અને તમે તમારું
OLEDB પ્રોવાઈડરનો ઉપયોગ કરી શકો છો અને આ યુઝ કરી અને તમે ડેટા સોર્સ સાથે કોમ્યુનિકેટ કરી શકો છો, એટલે કે ડેટાબેઝ મેન્ટેન કરી શકો છો. ડેટા કનેક્શન મેથડ્સ. હવે ડેટા જે છે એની કનેક્શન માટેની અલગ અલગ મેથડ્સ હોય છે. એડીઓને તમારા પ્રોગ્રામમાં ડેટાબેઝને એક્સેસ કરવાનું માધ્યમ છે. એટલે એડીઓ શું કરે છે? પ્રોગ્રામમાં ડેટાબેઝને એક્સેસ કરવા માટે મીડિયેટર તરીકેનું એ કામ કરે છે. એટલે એ કનેક્શનની મેથડમાં યુઝ થાય છે. તેથી એડીઓ તે ડેટાબેઝમાં OLEDB પ્રોવાઈડરની મદદથી કનેક્ટ થાય છે. એટલે કે OLEDB જે પ્રોવાઈડર હોય છે એ એડીઓને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવામાં મદદરૂપ થાય છે. એડીઓની મદદથી ડેટા એક્સેસ કરવાની બે મુખ્ય રીતો છે. એમાં પહેલું ડેટા કંટ્રોલ્સ. ડેટા કંટ્રોલ્સ જે છે એ ડેટા એક્સેસ કરવા માટે કઈ રીતે યુઝ થાય એ આપણે અહીંયા ચિત્ર રૂપે જોઈ શકીએ છીએ. એમાં જે ઓપ્શન છે માઇક્રોસોફ્ટ એડીઓ ડેટા કંટ્રોલ્સ 6.0 OLEDB, આ જે ઓપ્શન ટીક માર્ક કરવાથી તમે ડેટા કંટ્રોલ્સને ડેટા એક્સેસ કરવા માટે યુઝ કરી શકો છો. ડેટા કંટ્રોલ્સ તે એક કસ્ટમ કંટ્રોલ્સ છે. કસ્ટમ એટલે કે તમે બદલી શકો, ચેન્જ કરી શકો એવા કંટ્રોલ્સ છે જે ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરી શકે છે. એટલે કે ડેટાબેઝમાં એની ક્લિક ઇવેન્ટ ઉપર, એની માઉસ ઓવર ઇવેન્ટ ઉપર, માઉસ ઉપર ક્લિક કરવાથી તો માઉસ ક્લિક ઇવેન્ટ ઉપર બી તમે એનો યુઝ કોમ્યુનિકેશન સાથે ડેટાબેઝ સાથે કરવામાં વપરાય છે. આ માટે ડેટા કંટ્રોલ્સની કેટલીક પ્રોપર્ટી સેટ કરવી પડે છે. ડેટા કંટ્રોલ્સને ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે, જેવું કે ડેટા કંટ્રોલનું નામ હોય, ડેટા કંટ્રોલ્સનું કઈ ઇવેન્ટ યુઝ કરો છો, એ ઇવેન્ટ ઉપર શું કરવા માંગો છો, એનું કોડિંગ, આ બધી જ પ્રોપર્ટીઝ છે એ ડેટા કંટ્રોલ્સની પ્રોપર્ટીઝ સેટ કરી અને તેનો તમે યુઝ કરી શકો છો. અન્ય કેટલાક કંટ્રોલ્સને બાઇન્ડ પણ કરવા પડે છે. જો તમે ડેટા કંટ્રોલ્સને યુઝ કરતા હોવ તો અન્ય કેટલાક એવા કંટ્રોલ્સ બી છે કે જેને બાઇન્ડ કરવા પડે, એટલે કે ભેગા કરવા પડે છે. બીજું મુખ્ય રીતમાં છે ઓબ્જેક્ટ ઇન્ટરફેસ. ઓબ્જેક્ટ ઇન્ટરફેસ એટલે કે જે તમને OLEDBમાં ઓબ્જેક્ટ લાઇબ્રેરી સુધી કનેક્શન કરી આપે છે. જોયો આ ટીક માર્ક જે છે ચિત્રમાં દેખાય છે તમને, તો માઇક્રોસોફ્ટ એક્ટિવએક્સ ડેટા ઓબ્જેક્ટની લાઇબ્રેરી છે જે એડીઓને VBA રેફરન્સ તરીકે કનેક્શનમાં મદદરૂપ થાય છે. જ્યારે એડીઓનો રેફરન્સ ઉમેરો છો ત્યારે કેટલાક ઓબ્જેક્ટ્સનો સેટ તમારા પ્રોગ્રામમાં પ્રાપ્ત થાય છે, એટલે એનું ઓબ્જેક્ટ રેફરન્સ યુઝ થાય છે. આમ કરવાથી કોડની મદદથી સીધો જ ડેટા એક્સેસ કરી શકાય છે અને તે માટે કોઈ ડેટા કંટ્રોલની જરૂર પડતી નથી. કનેક્ટ વિથ એડીઓ અને એક્સેલ. એક્સેલને આપણે એડીઓ જોડે કનેક્ટ કરવું હોય તો કેટલાક સ્ટેપ્સ છે તે આપણે જોઈશું. તો સ્ટેપ નંબર 1 છે કે સૌથી પહેલું રેફરન્સ એડ કરો માઇક્રોસોફ્ટ એક્ટિવએક્સ ડેટા ઓબ્જેક્ટની લાઇબ્રેરીમાંથી. પછી બીજો સ્ટેપ છે ક્રિએટ ધ કનેક્શન સ્ટ્રિંગ વિથ પ્રોવાઈડર એન્ડ ડેટા સોર્સ ઓપ્શન. એટલે શું કહે છે કે કનેક્શન કરવા માટેની સ્ટ્રિંગ અને પ્રોવાઈડર અને ડેટા સોર્સનો ઓપ્શન તરીકે ઉપયોગ કરો. થર્ડ સ્ટેપ છે ઓપન ધ કનેક્શન ટુ ડેટા સોર્સ. કનેક્શન ઓપન કરો ડેટા સોર્સ માટે, જેમ આપણે અગાઉ સ્લાઇડમાં જોયું હતું એ રીતે ડેટા સોર્સ એક્સેલ આપી અને એને કનેક્ટ કરી શકો. પછી છે ક્રિએટ SQL કમાન્ડ સ્ટ્રિંગ. SQL એ ડેટાબેઝ માટેની સ્ટ્રિંગ, કમાન્ડ સ્ટ્રિંગ તૈયાર કરવામાં આવે છે. કમાન્ડ સ્ટ્રિંગથી તમે SQLનો ડેટા એક્સેસ કરી શકો છો. પાંચમો સ્ટેપ છે ગેટ ધ રેકોર્ડ્સ બાય ઓપનિંગ ધીસ ક્વેરી વિથ ઇન ધ કનેક્ટેડ ડેટા સોર્સ. કનેક્ટેડ જે બી ડેટા સોર્સ છે એને ક્વેરી માટે અને ક્વેરી સાથે રેકોર્ડ જોવા માટે ઓપનિંગ કરવામાં આવે છે. આ રીતે એક્સેલ સોર્સને તમારે એઝ અ ડેટા સોર્સ તરીકે સિલેક્ટ કરવાનો રહેશે. અગાઉ આપણે જોઈશું કે એડીઓનું ઓબ્જેક્ટ મોડલ કેવું હોય છે. એક્ટિવએક્સ ડેટા ઓબ્જેક્ટનું મોડલ જે છે એમાં ગ્રીન કલર એટલે કે સ્કાય બ્લુ જેવું દેખાય છે એ ઓબ્જેક્ટ છે અને પિંક જેવું છે એ કલેક્શન છે. તો કલેક્શનમાં રેકોર્ડ સેટ થઈ અને ફિલ્ડ્સમાં અલગ અલગ ફિલ્ડ ઉમેરાતી હોય છે, એ બધા ઓબ્જેક્ટ હોય છે. જ્યારે કમાન્ડ ઓબ્જેક્ટમાં પેરામીટર્સના કલેક્શનમાંથી
અને પેરામીટરને એઝ અ ઓબ્જેક્ટ આપણે કરીશું. પછી છે એરર, કે જે એરર્સ છે ઘણી બધી એ કલેક્શન હોય છે, એમાંથી એરરનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે. આ રીતે એડીઓ ઓબ્જેક્ટ મોડલ જે છે એ કનેક્શન માટે રેકોર્ડ સેટ થઈ ફિલ્ડ્સ કલેક્શનમાંથી ફિલ્ડનું ઓબ્જેક્ટ રેડી કરે છે, જ્યારે કમાન્ડ ઓબ્જેક્ટમાંથી પેરામીટર્સ કલેક્શનમાંથી પેરામીટર રેડી કરે છે અને એરર્સ નામના કલેક્શનમાંથી એરરની ઓબ્જેક્ટ રેડી કરે છે. એડીઓની અલગ અલગ પ્રોપર્ટીઝ હોય છે. એડીઓ પ્રોપર્ટીઝ કેવી રીતે ડેટાબેઝ તૈયાર કરવો, ડેટા સેટમાં પોઇન્ટરને કઈ રીતે આગળ પાછળ કરવું, ડેટા કનેક્શનના એક્સેસ રાઇટ્સ વગેરે ઉપર એડીઓની પ્રોપર્ટીઝ હોય છે એ કાબૂ રાખતી હોય છે. એડીઓની આવી કેટલીક યુનિક પ્રોપર્ટીઝ આપણે આગળ જોઈશું. એડીઓની ઘણી બધી યુનિક પ્રોપર્ટીઝ છે, જેવી કે કનેક્શન સ્ટ્રિંગ, કમાન્ડ ટેગ્સ, કમાન્ડ ટાઈપ, કર્સર લોકેશન, કર્સર ટાઈપ, લોક ટાઈપ, મોડ ટાઈપ. કનેક્શન સ્ટ્રિંગ એ એસક્યુએલની સ્ટ્રિંગ હશે જે ડેટાબેઝમાંથી કનેક્શન કરવા માટે યુઝ થાય છે. પછી છે કમાન્ડ ટેગ્સ, એટલે કે કમાન્ડ આપવા માટેના ટેગ્સ કઈ રીતે અને કેવા દેખાશે એની પ્રોપર્ટીઝ હોય છે એડીઓની. કમાન્ડનો ટાઈપ, કયા ટાઈપનો કમાન્ડ તમે યુઝ કરો છો એ ટાઈપ અહીંયા ડિફાઇન કરવાનો હોય છે પ્રોપર્ટીઝમાં. કર્સરનું લોકેશન, તમારું કર્સર ક્યાં હશે અને કયું લોકેશન એ બધું સિલેક્ટ માટે કર્સર લોકેશન્સ પ્રોપર્ટીઝ છે યુઝ થશે. કર્સરનું ટાઈપ, કયા ટાઈપનું કર્સર જોઈએ છે એના માટેની પ્રોપર્ટીઝ છે. લોક ટાઈપ અને મોડ ટાઈપ, આ રીતે અલગ અલગ એ એડીઓની યુનિક પ્રોપર્ટી છે. એડીઓ ડેટા કંટ્રોલ્સ મેથડ, એટલે કે એડીઓ એટલે કે એક્ટિવએક્સ ડેટા ઓબ્જેક્ટમાં ડેટા કંટ્રોલ્સની અલગ અલગ મેથડ છે. એમાં સૌથી પહેલી મેથડ છે રિફ્રેશ મેથડ. જ્યારે તમે કંટ્રોલની કનેક્શન સ્ટ્રિંગ અથવા તો રેકોર્ડ સોર્સ પ્રોપર્ટીઝને અપડેટ કરો ત્યારે રેકોર્ડ સેટના રિઝલ્ટને રીપોપ્યુલેટ કરવા માટે રિફ્રેશ મેથડનો ઉપયોગ થાય છે. રિફ્રેશ થવું એટલે કે ફરીથી એની એ વસ્તુ અને ફ્રેશ થઈને દેખાડવી. આ મેથડ શું કામ કરે છે? તો કંટ્રોલની કનેક્શન સ્ટ્રિંગ જે હોય છે અથવા તો રેકોર્ડ સોર્સ પ્રોપર્ટીને અપડેટ કરે ત્યારે રેકોર્ડ સેટના રિઝલ્ટને રીપોપ્યુલેટ કરે છે. રીપોપ્યુલેટ કરવા માટે શાનો યુઝ થશે? રિફ્રેશ મેથડનો યુઝ થશે. બીજી મેથડ છે અપડેટ કંટ્રોલ્સ. અપડેટ કંટ્રોલ્સ એટલે એડીઓ જે છે એ ડેટા કંટ્રોલની અપડેટ કંટ્રોલ મેથડ તે એક પ્રકારની અન્ડુ મેથડ છે. અન્ડુ એટલે કે કરેલું કામ રિટર્ન કરી નાખવું અથવા તો કરેલું કામ આગળ એક સ્ટેપ લઈ જવું. તો અન્ડુ મેથડ એટલા માટે કહેવાય છે કે અપડેટ કંટ્રોલ મેથડનું કાર્ય તે ફોર્મ ઉપરના બાઉન્ડ કંટ્રોલને રિફ્રેશ કરવાનું હોય છે, એટલે કે એક સ્ટેપ આગળ કરી દેશે. રિફ્રેશ કરવા માટે બાઉન્ડ કંટ્રોલ્સ જે હોય છે એને રિફ્રેશ કરવા માટે અપડેટ કંટ્રોલ મેથડનું કામ ત્યાં હોય છે. પછી છે એડીઓ ડેટા કંટ્રોલ્સની ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ અલગ અલગ ઇવેન્ટ્સ હોય છે. એ અલગ અલગ ઇવેન્ટ્સ એ અલગ અલગ ગ્રુપમાં ડિવાઇડેડ કરેલી હોય છે. એટલે કે ઇવેન્ટનું એક ગ્રુપ હોય છે, એ ગ્રુપ આધારે એને ઘણી બધી ઇવેન્ટથી તમે અલગ અલગ કરી શકો. જેવું કે પહેલું છે રેકોર્ડ સેટ પોપ્યુલેશન. રેકોર્ડ સેટ પોપ્યુલેશનમાં ફેચ પ્રોગ્રેસ અને ફેચ કમ્પ્લીટ એ બે ઇવેન્ટ આવેલી હોય છે. એ બે ઇવેન્ટ આધારે તમે એડીઓનું ડેટા કંટ્રોલ્સની ઇવેન્ટ યુઝ કરી શકો છો. પછી છે રેકોર્ડ સેટ નેવિગેશન. રેકોર્ડ સેટ નેવિગેશન માટે વિલ મૂવ અથવા તો મૂવ કમ્પ્લીટ, એન્ડ ઓફ રેકોર્ડ સેટ. વિલ મૂવ અને મૂવ કમ્પ્લીટ અને એન્ડ ઓફ રેકોર્ડ સેટ જેવી નેવિગેશન ઉપર એને ડિક્લેર કરવા માટે આ ગ્રુપનો યુઝ ઇવેન્ટ માટે થાય છે. નેવિગેશન મીન્સ કે કોઈને બતાવવું આ રીતે અહીંયાથી આમ જવું, એટલા માટે વિલ મૂવ અને મૂવ કમ્પ્લીટ અને એન્ડ ઓફ રેકોર્ડ સેટ એવું નેવિગેટ કરતું હોય છે. પછી છે રેકોર્ડ સેટ ચેન્જ. રેકોર્ડ સેટ ચેન્જ છે એ વિલ ચેન્જ રેકોર્ડ સેટ અથવા તો રેકોર્ડ સેટ ચેન્જ કમ્પ્લીટ
આ 2 ઇવેન્ટ જે હોય છે એ રેકોર્ડ સેટ ચેન્જના ગ્રુપના હોય છે. આ ઇવેન્ટ શું કામ કરશે કે વિલ ચેન્જ રેકોર્ડ, એટલે કે જે રેકોર્ડ સેટ છે એ ચેન્જ થયું કે નથી થયું એનું માહિતી આપશે, અથવા તો રેકોર્ડ સેટ ચેન્જ કમ્પ્લીટ, એટલે કે રેકોર્ડ સેટ જે છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે એ રિટર્ન કરતું હોય છે. પછી છે રો અપડેટ. રો અપડેટ શું કરશે? વિલ ચેન્જ રેકોર્ડ અને રેકોર્ડ ચેન્જ કમ્પ્લીટ, 2 ઇવેન્ટ સેમ ઉપર મુજબ જ તમને અપડેટ્સમાં રિટર્ન કરતી હોય છે. પછી છે ફિલ્ડ અપડેટ. ફિલ્ડ અપડેટ એ શું છે કે વિલ ચેન્જ ફિલ્ડ અથવા તો ફિલ્ડ ચેન્જ કમ્પ્લીટ, એટલે કે જો કરવાનું છે એ રિટર્ન કરે અથવા તો ફિલ્ડ ચેન્જ કમ્પ્લીટ કરી છે એ વેલ્યુ રિટર્ન કરતી હોય છે. એટલે કે ઇવેન્ટના ગ્રુપ પ્રમાણે તમે અલગ અલગ ઇવેન્ટ એડીઓ ડેટા કંટ્રોલ્સમાં યુઝ કરી શકો છો. એ દરેક ઇવેન્ટ એની રેકોર્ડ રિટર્ન કરતી હોય છે. ક્વેશ્ચન આન્સર તરફ જઈ રહ્યા છીએ આપણે. MCQs આપણે અલગ અલગ પૂછીશું કે એડીઓ દ્વારા ડેટાબેઝમાંથી ડેટા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પણ કરી શકાય છે. તો એડીઓ દ્વારા ડેટાબેઝમાંથી ડેટાને શું કરી શકાય છે? એક્સેસ, રિટ્રાઇવિંગ અને અપડેટ. આપણે આગળ જેમ સ્લાઇડમાં જોયું કે એડીઓ દ્વારા ડેટાબેઝમાંથી ડેટાને આપણે એક્સેસ બી કરી શકીએ છીએ, રિટ્રાઇવિંગ બી કરી શકીએ છીએ અને ચેન્જ પણ કરી શકીએ છીએ. ચેન્જ કરવા માટે અપડેટનો યુઝ થાય છે, રિટ્રાઇવિંગ માટે અને એક્સેસ એટલે કે જોવા માટે. ડેટાબેઝને કનેક્ટ કરવા માટે તમે એડીઓ દ્વારા કનેક્શન કરી અને ડેટા એક્સેસ કરી શકો છો. પછી બીજો ક્વેશ્ચન છે, એડીઓની મદદથી ડેટા એક્સેસ કરવાની 2 મુખ્ય કઈ રીતો છે? તો કઈ 2 મુખ્ય રીતો આપણે જોઈ એડીઓની મદદથી ડેટા એક્સેસ કરવાની? ડેટા કંટ્રોલ્સ અને ઓબ્જેક્ટ ઇન્ટરફેસ. ડેટા કંટ્રોલ્સમાં આપણે અલગ અલગ કંટ્રોલ્સ જોયા. કયા કંટ્રોલ્સ જોયા હતા આપણે? ચેકબોક્સ છે, ટેક્સ્ટ બોક્સ છે, લેબલ છે, ઇમેજ છે, એવા ઘણા બધા કંટ્રોલ્સ આપણે જોયા હતા. પછી છે ઓબ્જેક્ટ ઇન્ટરફેસ. એ ડેટા એક્સેસની બીજી એક મુખ્ય રીત છે કે ઓબ્જેક્ટ ઇન્ટરફેસ. એને ઓબ્જેક્ટ લાઇબ્રેરીમાંથી આપણે ઓબ્જેક્ટ ઇન્ટરફેસનો ક્લિક કરી અને ડેટા એક્સેસ કરી શકીએ છીએ. ખાલી જગ્યા ડેટા જે ડેટા કનેક્શન સામે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરવા માટે વપરાય છે. કયો ડેટા કનેક્શન છે જે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરવા માટે વપરાય છે? તો એ છે કમાન્ડ. કમાન્ડ જે છે એ આપણને શું આપશે? ડેટા કનેક્શન સામે ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે કમાન્ડનો યુઝ થાય છે. પછી છે રેકોર્ડ સેટ, કે જે ક્વેરીઝ દ્વારા મેળવવામાં આવેલ ખાલી જગ્યાનો સેટ બતાવે છે. રેકોર્ડ સેટ શાનો ક્વેરીઝ દ્વારા મેળવવામાં આવેલો સેટ બતાવે છે? તો રેકોર્ડ સેટ જે છે એ રેકોર્ડ્સનો સેટ દર્શાવે છે. કેમ કે અલગ અલગ ઘણા બધા રેકોર્ડ્સ હોય છે, એનો સેટ આપણને બતાવતા હોય છે. એડીઓ ડેટા કંટ્રોલની કુલ કેટલી મેથડ્સ હોય છે? આપણે અલગ અલગ અગાઉની સ્લાઇડમાં જોયું કેટલી મેથડ હોય છે, એ મેથડ વિશે ચર્ચા કરીશું. 2 મેથડ હોય છે, એક રિફ્રેશ અને અપડેટ કંટ્રોલ્સ. રિફ્રેશ મેથડ શું કરે છે? રિફ્રેશ એ અપડેટ કરવા માટે, મીન્સ કે એનું રિફ્રેશિંગ કરવા માટેની મેથડ હોય છે. અને અપડેટ કંટ્રોલ જે હોય છે એ અપડેટ કંટ્રોલ્સની મેથડ હોય છે કે જે આપણને એડીઓ ડેટા કંટ્રોલ્સની અપડેશન માટે યુઝફુલ હોય છે. તો આ રીતે આપણે અગાઉ ફરીથી જોઈ શકીએ કે ભાઈ એડીઓ ડેટા કંટ્રોલ જે છે એ અલગ અલગ મેથડથી યુઝ થાય છે. આજના સેશનમાં આપણે જોયું કે એક્ટિવએક્સ ડેટા કંટ્રોલ જે છે એ કઈ રીતે આપણે કંટ્રોલ્સમાં એડ કરી શકીએ છીએ, બરાબર. એ ફોર્મ કંટ્રોલ્સની એક્ઝેક્ટ નીચે આવેલા હોય છે. એક્ટિવએક્સ કંટ્રોલ જે હોય છે એ ફોર્મ કંટ્રોલ્સ જેવા જ કંટ્રોલ હોય છે, પરંતુ એમાં ડેટાબેઝનું કનેક્ટિવિટી અને ઘણું બધું ફેસિલિટીઝ સામેલ હોય છે. એની પ્રોપર્ટીઝ અલગ હોય છે ફોર્મ કંટ્રોલ કરતાં, અને ઘણું બધું એવી વસ્તુ છે કે જે આપણને ફોર્મ કંટ્રોલથી અલગ તરી આવે છે. તો એક્ટિવએક્સ કંટ્રોલ જે છે
એ ડેટા ઓબ્જેક્ટ માટે યુઝ થાય છે, કનેક્શન માટે યુઝ થાય છે, ડેટાબેઝ માટે યુઝ થાય છે. તમે જોઈ શકો કે ફોર્મ કંટ્રોલ્સ જે છે એ એક્સેલમાં સિમ્પલ રીતે બી ઘણી રીતે આવેલા હોય છે કે તમે એનો યુઝ ડ્રોપ એન્ડ ડ્રાઉનથી કરી શકો છો. પરંતુ એક્ટિવેક્સ કંટ્રોલ એ અલગ કંટ્રોલ છે, ઇનવિઝિબલ લેયર છે બિટવીન ધ પ્રોગ્રામ અને એના બંને વચ્ચેનું એક ઇનવિઝિબલ લેયર બનીને ઊભું રહે છે અને ડેટા જોડે કનેક્ટિવિટી કરે છે. તો આ સાથે આપણે આજે જોયું કે એડીઓ જે છે એનું મોડલ કઈ રીતનું હોય છે, કઈ રીતનું એ કામ કરે છે, એની કેટલી અલગ અલગ ઇવેન્ટ્સ હોય છે, અલગ અલગ મેથડ હોય છે, ઇવેન્ટ્સની પણ અલગ અલગ પ્રોપર્ટીઝ હોય છે અને કંટ્રોલ્સની બી અલગ અલગ પ્રોપર્ટીઝ હોય છે. અને ડેટાબેઝ જોડે માઇક્રોસોફ્ટ એક્સેસમાં આપણે એક્સેલમાં કઈ રીતે યુઝ કરી શકીએ એનું તમે જાણી શકો છો. તો આ સાથે આપણો આ ટૉપિક સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આપ સૌનો આભાર.